ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। તો આપણે પાંચમા મંત્રથી ચાલુ કરવાનું છે. પાંચમો મંત્ર છે તત્ર. તો અત્યાર સુધી શું થયું, પહેલા થોડી સંગતિ, મારા માઇન્ડમાં સંગતિ થાય એના માટે. તો ત્રીજા મંત્રમાં કસ્મિન્નો ભગવઃ વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ એ પ્રશ્ન શૌનક શિષ્યએ અંગિરસ મુનિને કર્યો. એના ઉત્તરમાં હવે ગુરુજી ઉત્તર આપવાનું ચાલુ કરે છે કે તસ્મૈ સહોવાચ. એ આ પ્રકારે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એ શિષ્યને ગુરુજીએ કહ્યું કે વિદ્વાનો વડે આ બે પ્રકાર જાણવી જોઈએ એમ કહ્યું છે. એ કઈ બે વિદ્યા? તો અપરાવિદ્યા અને પરાવિદ્યા. તો પહેલા હવે અપરાવિદ્યાનું વર્ણન કરવાનું ચાલુ કરે છે અને પછી પરાવિદ્યા કહેશે. તો આ પાંચમા મંત્રમાં પાંચમા મંત્રમાં શું કરે છે? પાંચમા મંત્રમાં પરાવિદ્યા અને અપરાવિદ્યાનું સ્વરૂપ શું છે એનું વર્ણન કરે છે. તત્ર અપરા ઋગ્વેદો યજુર્વેદઃ સામવેદો અથર્વેદઃ શિક્ષા કલ્પઃ વ્યાકરણમ નિરુક્તમ છંદઃ જ્યોતિષમિતિ અથ યયા તદક્ષરમ અધિગમ્યતે. અથ પરા યયા તદક્ષરમ અધિગમ્યતે. તો આ અપરાવિદ્યા શું છે? એ મંત્ર પોતે જ કહે છે કે આ ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે, એટલે કે બધા જ વેદો અને વેદાંગો 6 વેદાંગ કયા છે? તો શિક્ષા, કલ્પ, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ. તો સ્વામીજીએ કીધું હશે અને આ ભાષ્યકારે કહેશે શિક્ષા, આ બધી આ વેદાંગો છે. એટલે શું છે? શિક્ષા શું છે? આપણું ઉચ્ચારણ કેવી રીતના કરવાનું એની આખી પદ્ધતિ જે સમજાવે એ શાસ્ત્રને શિક્ષા કહેવાય છે. અને અહીંયા જ કહેશે, એટલે હું રાહ જોઉં કદાચ, રાઈટ, ભાષ્યમાં જ કહેશે. વ્યાકરણમ આપણે જાણીએ છીએ. નિરુક્તમ એટલે શબ્દના અર્થને નો ડેરિવેશન, એને શું કહેવાય? શબ્દના અર્થ ડેરિવેશનને શું કહેવાય ગુજરાતીમાં? આ શબ્દનો આ અર્થ કેવી રીતના આવ્યો એ શાસ્ત્ર જે સમજાવે, એ કેવી રીતના આવ્યો એ પદ્ધતિ જે સમજાવે એ નિરુક્તમ. પછી છંદસ, અનુષ્ટુપ, ગાયત્રી છંદ વગેરે જે આપણે શ્લોક હોય છે એ અમુક પદ્ધતિસર, અમુક મીટર માં જે હોય છે એને છંદસ કહેવાય છે. અને જ્યોતિષમ, આપણે પૂજા વગેરે કરવાની હોય તો એના માટેનું જે આપણે જ્યોતિષ શાસ્ત્ર છે એ જ્યોતિષમ. તો આ વેદ અને વેદાંગો એ બધાને અપરાવિદ્યા કહી. અથ યયા તદક્ષરમ અધિગમ્યતે. તો આ પરાવિદ્યા શું છે? આ અપરાવિદ્યા હોય તો વેદોમાં બધું જ આવી ગયું. ઇવન ઉપનિષદ આપણે ભણીએ છીએ આ વેદમાંથી જ આવ્યું ને. તો આ પછી પરાવિદ્યા શું છે? તો જેનાથી આ અક્ષર એટલે કે પરમાત્મા ઓળખી શકાય, એનું જ્ઞાન થાય, એને પરાવિદ્યા કહીશું. એટલે ઉપનિષદ શબ્દ રાશિ પોતે અપરાવિદ્યા જ થઈ, પણ એનાથી જ્યારે એ જ્ઞાન પરમાત્માનું પ્રગટ કરે એ પરાવિદ્યા ગણાશે. અથવા તો ભાષ્યકાર જ પોતે આનું શું કહેવાય કે આની સમજ
પ્રાપ્ત કરાવશે આપણને. તો ભાષ્યકાર કહે છે તત્ર અપરા, હા સોરી, આ તો મંત્ર જ છે. આગળ હું કહું, ઓકે, તત્ર કા અપરા ઇતિ ઉચ્યતે. તો પછી એમાં અપરા વિદ્યા એટલે કઈ વિદ્યા? જો આવો પ્રશ્ન હોય તો મંત્ર પોતે કહે છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ઇતિ એતે ચત્વારઃ વેદા. આ ચારે વેદો અપરા વિદ્યામાં ગણાવ્યા. આગળ કહે છે શિક્ષા, કલ્પઃ, વ્યાકરણમ, નિરુક્તમ, છંદઃ, જ્યોતિષમ ઇતિ અંગાની ષટ એશા અપરા વિદ્યા ઉક્તા. અને આ 6 અંગો છે, વેદાંગો છે, એને પણ શું કહ્યું? આ અપરા વિદ્યામાં ગણાવ્યા. કલ્પ શું છે એ દર વખતે મારે હું ગૂંચવાઈ જઉં છું, પણ કઈ વાંધો નહીં, સ્વામીજીએ તો કીધેલું જ હશે એમાં. અને અહીંયા આપણે શું કહેવાય કે મારી પાસે બુક અત્યારે નથી. કલ્પ, તો જેને પણ આ મંત્ર છે એને શોધી કાઢવાનું કલ્પ એટલે શું. બરાબર, આપણે સ્વામીજીએ સમજાવ્યું જ હશે એમાં. આગળ કહે છે અથ ઇદાનીમ. અથ એટલે શું? હવે. અપરા શું? આ અપરા, સોરી, હવે પરા વિદ્યા. અથ ઇદાનીમ ઇયમ પરા વિદ્યા ઉચ્યતે. સો અપરા વિદ્યા શું છે એ ગણાવ્યા પછી આ પરા વિદ્યા શું છે? તો કે છે યયા તત વક્ષ્યમાણ અક્ષરમ અધિગમ્યતે પ્રાપ્યતે. જેના વડે, જે વિદ્યા વડે, જે વેદો પણ અક્ષર જ છે, પણ જે શબ્દો વડે, જે વાક્યો વડે તત વક્ષ્યમાણ અક્ષરમ, આ જે અક્ષર છે જેને હવે ઉપનિષદ કહે છે, એ જણાય, એ ઓળખાય, એને આપણે પરાવિદ્યા કહીશું. આગળ કહે છે અધિપૂર્વસ્ય ગમેઃ પ્રાયશઃ પ્રાપ્તિ અર્થત્વાત ન ચ પરપ્રાપ્તેઃ અવગમાર્થસ્ય ચ ભેદઃ અસ્તિ. અવિદ્યાયાઃ અપાય એવ હિ પરપ્રાપ્તિઃ ન અર્થાંતરમ. ઓકે, અધિગમ્યતે. અચ્છા, ભાષ્ય કે અધિગમ્યતે એવું મંત્રમાં શબ્દ આવ્યો ને, અધિગમ્યતે. તો કેમ એવું છે? એનો અર્થ કે છે અધિપૂર્વસ્ય ગમેઃ, એટલે કે અધિગમ્યતે એ એક ક્રિયાપદ છે. એ કેવી રીતના આવ્યું? ગમ ધાતુ છે, એને જ્યારે અધિ એ પ્રકારનો સર્વ શું કહેવાય ઉપસર્ગ, એ અધિ નામનો ઉપસર્ગ લાગે. ચિંતા ના કરો, ગ્રામર ના ખબર પડે તો, પણ અધિપૂર્વકનો ઉપસર્ગ લાગે ગમ ધાતુને, ત્યારે અધિગમ, અને પછી એને અધિગમ્યતે એ પ્રકારનો પ્રયોગ થાય છે. તો અધિપૂર્વસ્ય ગમેઃ પ્રાયશઃ પ્રાપ્તિ અર્થત્વાત. તો આ જે કોમ્બિનેશન છે કે ગમ ધાતુને અધિ એ પ્રકારનું ઉપસર્ગ લાગ્યો, એ કયા અર્થમાં વપરાય છે? પ્રાપ્તિના અર્થમાં જનરલી વપરાય છે. ન ચ પરપ્રાપ્તેઃ અવગમાર્થસ્ય ચ ભેદઃ અસ્તિ. એટલે એવું નથી કે હકીકતમાં કશુંક આપણી પાસે નથી એની પ્રાપ્તિ કરવાની છે. એ તો
અવિદ્યા છે એનો અપાય, અવિદ્યાયાહ અપાય એવ હિ પરપ્રાપ્તિ. પરપ્રાપ્તિ, આ પરપ્રાપ્તિ કેવી છે? આ પરમાત્માની પ્રાપ્તિ કે અક્ષરની પ્રાપ્તિ કેવી છે? સાચે જ મારે જઈને કંઈક નવું મેળવવાનું છે? ના, એવું કંઈ નવું મેળવવાનું નથી, પણ જે મારું સ્વરૂપ છે એની આડે જે ખોટા બ્રહ્મ છે, જે અવિદ્યા છે, એનો જ અપાય એટલે એનું નિરાકરણ, એને મારે ભેદવાનું છે. એટલે એ અવિદ્યાનું નિરાકરણ એ જ પરપ્રાપ્તિ બની જાય છે. જેમ એક મારા હાથમાં દીવો હોય, પ્રજ્વલિત દીવો હોય, એની ઉપર ઘડો હોય, તો દીવો કેવો છે? મારા માટે અપ્રાપ્ત છે. આમ પ્રાપ્ત જ છે અને છતાં અપ્રાપ્ત છે. તો મારે શું કરવાનું છે? અવિદ્યાયાહ અપાય, એવી રીતના ઘડો અપાય, મારે ખાલી ઘડો ખસેડવાનો છે. તો જે પ્રાપ્ત દીવો છે જ, પ્રાપ્ત પ્રકાશ છે જ, એ જ હું પ્રાપ્ત કરીશ. તો એવી જ રીતના અહીં પણ પરપ્રાપ્તિ કેવી છે? જે મારું સ્વરૂપ છે જ, પણ અવિદ્યાના અપાયથી, અવિદ્યાના નિરાકરણથી એ જાણે કે મને પ્રાપ્ત થયું. જેમ 10મો છોકરો પોતાની જાતને જ પ્રાપ્ત કરે છે, એ કોઈ નવો છોકરો નથી પ્રાપ્ત કરતો. એ એનો ખોટો ભ્રમ જ્યારે દૂર થાય છે ત્યારે હું 10મો હતો જ, એ સમજ એની પાકી થાય છે. આગળ એટલે જાણવું અને પ્રાપ્ત કરવું. ભાષ્યકાર એ સમજ આપે છે કે એ પ્રાપ્ત કરવું, ધાતુનો અર્થ ભલે પ્રાપ્ત કરવું એવો અર્થ થાય, પણ જાણવું અને પ્રાપ્ત કરવું અહીં સરખું જ સમજવું. જેમ 10મો છોકરો પોતાની જાતને 10માને મેળવે છે, પ્રાપ્ત કરે છે, તો એનો અર્થ એ થયો કે 10મો છોકરો પોતાની જાતને 10મા તરીકે જાણે છે. પણ એનું ફળ શું થયું? જ્યારે એ પોતાની જાતને 10મા છોકરા તરીકે જાણે છે, ત્યારે જાણે કે કોઈક 10મો પ્રાપ્ત થયો અને કેવી એને હર્ષ અને ખુશી અને આનંદ થાય. એવો જ આનંદ, ખુશી પ્રાપ્ત થાય છે અને દુઃખનું નિવારણ થાય છે. માટે એ જાણે કે પ્રાપ્ત થયો એવો જ આપણે પ્રયોગ કરીએ છીએ. તો આ આનંદ જેને હું ખોળું છું, એમાં પણ એવું જ છે. જાણે કે આનંદ મારું સ્વરૂપ નથી એવું અત્યારે મને લાગે છે, અને હું કોન્સ્ટન્ટલી, હું સતત આનંદના ખોજમાં છું. અને તો આનંદ મારું સ્વરૂપ જ છે. આને હું જ્યારે આત્મસાત કરું તો જાણે કે મને આનંદ પ્રાપ્ત થયો એવી જાણે કે મને અનુભૂતિ થાય છે. આગળ નનુ એટલે કે પૂર્વ પક્ષ આવ્યો. નનુ ઋગ્વેદાદિ બાહ્યા તર્હિ સા કથમ પરા વિદ્યા સ્યાત મોક્ષ સાધનમ ચ. એક મિનિટ. આ બંને સાથે જ લઈએ. નનુ ઋગ્વેદાદિ બાહ્યા તર્હિ સા કથમ પરા વિદ્યા સ્યાત મોક્ષ સાધનમ ચ. યા વેદ બાહ્યાઃ સ્મૃતયઃ યાઃ ચ કાઃ ચ કુદ્રષ્ટયઃ ઇતિ હિ સ્મરંતિ. તો આવું મનુસ્મૃતિનું કંઈક વાક્ય લીધું. તો શંકા શું છે? હું ગીતા પ્રેસમાંથી જ વાંચું છું. પહેલા એક કંઈ ગોટાળા ના મારું એટલે. તપ્તો વહ બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા, તર્હિ એટલે તો પછી, આ બ્રહ્મ વિદ્યા, સા એટલે શું? સા બ્રહ્મ વિદ્યા. તર્હિ તો પછી, સા બ્રહ્મ વિદ્યા ઋગ્વેદાદિ બાહ્યા, જે ઋગ્વેદાદિથી પર છે, ઋગ્વેદાદિથી ભિન્ન છે. अतः वह परा विद्या अथवा मोक्ष की साधनभूत किस प्रकार हो सकती है?
તો જો ઋગ્વેદ આદિ થી બ્રહ્મ વિદ્યા ભિન્ન હોય તો પછી આ પરાવિદ્યા મોક્ષનું સાધન કેવી રીતના થઈ શકે? બરાબર, કારણ કે ઉપનિષદ શેને અંતર્ગત છે? વેદોને અંતર્ગત છે. અને તમે જો કહો છો કે આ ઋગ્વેદ આદિ વગેરે બધા અપરાવિદ્યા છે, તો તમે કેવી રીતના કહો છો કે આ પરાવિદ્યા મોક્ષનું સાધન છે? એ પૂર્વ પક્ષનો પ્રશ્ન છે. અને પછી જે બીજો મંત્ર કીધો, યો વેદ બાહ્યાહ સ્મૃતયઃ યાહ ચ કાહ ચ કુદ્રષ્ટયઃ, કે જે વેદની બહારની સ્મૃતિઓ કહે છે કે જે વેદની બહાર છે સ્મૃતિ, અને જે કુદ્રષ્ટિ એટલે કે કુવિચાર, જે સાચો વિચાર નથી ધરાવતી, એ परलोक में निष्फल और नरक की साधन मानी जाती है. એટલે એ સ્વર્ગની પ્રાપ્તિ કરાવી ના શકે અને એ નરકનું જ સાધન માનવામાં આવે છે. આવું મનુસ્મૃતિમાં ક્યાંક કીધું હશે, તો એને એ લઈને આ પૂર્વ પક્ષ આ વિરોધ નોંધાવે છે. વિરોધ શું છે કે ઋગ્વેદ અને બધા વેદોને તમે જો અપરામાં ગણાવો તો પછી પરાવિદ્યા કેવી રીતે મોક્ષનું સાધન બને? તો કે છે ભાષ્યકાર, કુદૃષ્ટિત્વાત અનિષ્ફલત્વાત અનાદેયાહ સ્યાત ઉપનિષદામ ચ ऋग्वेदादि बाह्यत्वम स्यात्. અચ્છા, એટલે આ હજુ હજુ આ છે ને પૂર્વ પક્ષ જ ચાલે છે. એટલે પૂર્વ પક્ષ હજુ એ કહે છે કે આ ઉપનિષદ એનો પક્ષ શું છે કે તમે જે આ ઉપનિષદ કહેવા માંગો છો એ મોક્ષનું સાધન નથી. જો તમે આ પ્રકારે કારણ કે એ પણ જો ખોટા આ પ્રકારે કુવિચાર, ઉભારો લાવો મને ગુજરાત આ હિન્દીમાં જ પહેલા જોવા દો. तथा अतः कुदृष्टि होने से निष्फल होने के कारण वह ग्राह्य नहीं हो सकती. કુદૃષ્ટિ ખોટી સમજ આપવાના કારણે એ નિષ્ફળ રહેશે અને તો એનું ગ્રહણ કરી ના શકાય. तथा इससे उपनिषद भी ऋग्वेद आदि से बाह्य माने जाएंगे. એટલે તો પછી ઋગ્વેદ બધાથી ઉપનિષદ પણ બધા વેદોથી भिन्न गणाशे. और यदि इन्हें ऋग्वेद आदि में ही माना जाएगा तो अथपरा, हाँ, એટલે બે પ્રોબ્લેમ થશે. જો વેદોથી ભિન્ન ગણશો તો એને પ્રમાણ નહીં ગણી શકો, અને એને વેદોની અંતર્ગત કહેશો તો પછી આ મંત્ર પોતે જ એવું કેમ કહે છે કે આનાથી જુદું? વેદોની અંતર્ગત જ હોય તો ઉપનિષદ પણ આ પરાવિદ્યા પણ અપરાવિદ્યામાં જ આવી ગઈ ને. તો એવું આ અપરાવિદ્યા અને આ પરાવિદ્યા એવું કહેવાની જરૂર ક્યાં પડી? એ પ્રશ્ન છે. પ્રશ્ન સમજાયો બધાને? બરાબર, બે પાસા. એટલે એ अथ परा आदि वाक्य से जो पराविद्या को पृथक बतलाया गया है वो भी व्यर्थ हो जाएगा. એટલે તમે એક બાજુ કહે છો કે બે વિદ્યા છે અને આ પ્રકારનું વર્ગીકરણ કરો છો, અને તો આવું વર્ગીકરણ કરવાનું જ પોસિબલ શક્ય ના બને જો એ પ્રકારનું શું કહેવાય કે પરાવિદ્યા પણ તમે વેદોની અંતર્ગત જ માનો. અને વેદોની અંતર્ગત ના માનો તો શું થશે કે મનુસ્મૃતિ પોતે કહે છે કે જે વેદોની અંતર્ગત ના હોય એ કુવિચાર ધરાવે છે કે એને પ્રમાણ તરીકે ગણાવી ના શકે. તો પછી આ તમારી પરાવિદ્યા આખી જ પ્રમાણ ગણાવી
ના શકે, એટલે એને અમે પ્રમાણ ગણી ના શકીએ. આ છે આર્ગ્યુમેન્ટ. હા, એટલે ઋગ્વેદ આદિત્વે તુ પૃથક્કરણમ અનર્થકમ અથ પરા ઇતિ. તો પછી વેદોથી આ સેકન્ડ પોઝિશન છે કે વેદોથી એ ભિન્ન ના હોય પરાવિદ્યા કે ઉપનિષદ, તો પછી આ પ્રકારનું મંત્ર જે અપરાવિદ્યા ને પરાવિદ્યા એવું વર્ગીકરણ કરે છે એ અનર્થક થશે, એનો કોઈ યુઝ નહીં રહે. એટલે આટલે સુધી થયો પૂર્વ પક્ષ, આટલે સુધી આર્ગ્યુમેન્ટ થઈ. હવે ન ત્યાંથી જ્યારે ન કે ત્યારે સિદ્ધાંતી ઉત્તર આપવાનું ચાલુ કરે છે. તો ન એટલે શું? ના, એવો દોષ નથી, તમે જે આર્ગ્યુમેન્ટ કરો છો એ પ્રકારનું નથી. કેમ? તો સિદ્ધાંતી કહે છે વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિવક્ષિતત્વાત. કેમ? કારણ કે વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિવક્ષિતત્વાત, કારણ કે વિવક્ષા શું છે? पराविद्या से वेद्य विषयक ज्ञान बतलाना अभिष्ट है। लाओ मैं शू ट्रांसलेशन कर्યું છે. Because the intention is the immediate knowledge of the subject to be known. હા, એટલે અપરાવિદ્યા આપણને શું કરે છે? પરોક્ષ જ્ઞાન આપે છે. ઇદમ વસ્તુ, જે પણ ઇદમ વસ્તુ છે એનું જ્ઞાન જે આપે છે એ અપરાવિદ્યા છે. જ્યારે કે આ પરાવિદ્યા શું કરે છે? એ તો જાણનારનું જ્ઞાન આપે છે, અને જાણનારનું જ્ઞાન એ શબ્દો વડે તો પ્રાપ્ત ના થઈ શકે, અને માટે આ તમે જે દોષ કહો છો એ દોષ શક્ય નથી. ફરીથી કહીશ, because the intention, કારણ કે જે વિવક્ષા છે, જે કહેવું છે આપણે, એ શું છે? વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિશેષેણ જ્ઞાનમ. કેવું જ્ઞાન? ખાલી પરોક્ષ જ્ઞાન નહીં, પણ આત્મસાત થાય એને હું તરીકે જાણું એ પ્રકારનું વિજ્ઞાન. આ જે જાણવાનો છે વિષય, અક્ષર, પરમાત્મા, એનું કેવું જ્ઞાન? એનું હું તરીકેનું જ્ઞાન એ વિવક્ષા છે, અને માટે આ જે તમે દોષ કહો છો એ દોષ આવતો નથી. એ જ વસ્તુ ભાષ્યકાર આગળ સમજાવે છે. ઉપનિષદ વેદ્ય અક્ષરમ વિષયમ हि વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા ઇતિ પ્રાધાન્યેન વિવક્ષિતમ ન ઉપનિષદ રાશિ. એટલે પહેલા હું અર્થ કહી દઉં. એટલે ઉપનિષદ એ એક શબ્દોનો અર્થ નથી, પણ એ શબ્દોથી કશુંક નિર્દેશ કરવામાં આવે છે, અને એ શબ્દો શું કરે છે? એ બેઝિકલી આ ભાષ્યકાર શું કરી રહ્યા છે કે પ્રમાણ કેવી રીતના વર્ક કરે છે. ધારો કે હું બ્લુ બોટલ એવું કહું, તો બ્લુ બોટલ, આ શબ્દો બ્લુ બોટલને સમજાવે છે. આ બોટલ જેને હું પકડું છું એ એની સમજ આપે છે. એ વસ્તુ અપરાવિદ્યા કરે છે. આ પરાવિદ્યામાં એવું નહીં થાય કે એ પરાવિદ્યા કોઈક શબ્દો કહે છે અને હું એને ઓળખીશ કે હા, જેમ હું કહું કે આ બ્લુ બોટલ, અને હું ઓળખું હા બ્લુ બોટલ, તમે લોકો ઓળખો હા આ બ્લુ બોટલ, આ પુષ્ટિજી જે પકડે છે એ બ્લુ બોટલ. એવી રીતના આ પરાવિદ્યા કામ નથી કરતી. પરાવિદ્યામાં પણ શબ્દોનો જ પ્રયાસ કરવામાં આવે છે, પણ એ શબ્દોથી આપણા ભ્રમ દૂર કરવામાં આવે છે. એ શબ્દોથી એક આખી પ્રક્રિયા થ્રુ આપણને લઈ જાય છે. આત્મ અનાત્મ વિવેક કરાવે છે, આ બધું કરાવે છે. અનાત્માને ખંખેરવાની એ આખી પ્રોસેસ આપણને સમજાવે છે, અને આપણને એટલા સક્ષમ બનાવે છે. અને પછી
જ્યારે મારી બુદ્ધિ સૂક્ષ્મ થાય અને હું મારી જાત સાથે શું કહેવાય કે મારી બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય અને ત્યારે જેમ પેલું આવરણ હટાયું, જેમ જેમ સૂક્ષ્મ થાય તેમ તેમ શું થાય, મારા ભ્રમ દૂર થતા જાય અને તો મારું જે વાસ્તવિક સ્વરૂપ છે જ એને હું માણી શકું. અને ત્યારે જ્યારે ઉપનિષદ મને કહે સત્યમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ, આ પ્રકારની સમજ જે આત્મા વિશેની બ્રહ્મ વિશેની એ આપે ત્યારે હું એને ઓળખી શકું, હા બરાબર છે, આ ઉપનિષદ જે કહેવા માંગે છે એ હું સમજી શકું છું. એટલે ઉપનિષદ જે કહેવા માંગે છે એ શબ્દોનો ડાયરેક્ટ મિનિંગ નથી, પણ એ શબ્દો દ્વારા આપણને કશુંક ચીંધવામાં આવે છે. જેમ કે મારે કોઈક ગામ ભણી જવું હોય તો આ બાજુ આ બાજુ આ બાજુ એમ કરીને એરો મારે તો એરો કેવી રીતના આપણને ત્યાં સુધી લઈ જાય છે, એ પ્રકારે ઉપનિષદના શબ્દો પણ આ એરોના જેમ કામ કરે છે. જેમ અમદાવાદ 10 કિલોમીટર બાકી રહ્યું, 5 કિલોમીટર બાકી રહ્યું, હવે તમારે થલતેજ ગામમાં જવું હોય તો આ વિજય 4 રસ્તાથી આ બાજુ સીધા જાઓ કે ડાબી બાજુ જાઓ વગેરે વગેરે, રાઈટ. એ પ્રકારે દરેક શબ્દો ત્યાં મને થલતેજ સુધી લઈ જાય છે, એટલે એને અપ્રમાણ ના કહી શકીએ, પણ ડાયરેક્ટ નોલેજ નથી. જેમ કે હું આ બ્લુ બોટલ કહું તો એ ડાયરેક્ટ નોલેજ બને છે, એ પ્રત્યક્ષ મારા જ્ઞાનનો વિષય બને છે. એ પ્રકારે આ ઉપનિષદના શબ્દો કામ નથી કરતા. એની રીત ભિન્ન હોય છે અને માટે આ પરાવિદ્યા એને આપણે અપ્રમાણ નહીં કહીએ. ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ હિ વિજ્ઞાનમ, જે જાણવાનું છે, શું જાણવાનું છે તો અક્ષર જાણવાનું છે. અક્ષર એટલે પરમાત્મા જેનો ક્યારે નાશ ના થાય, એ જ અક્ષર આ ઉપનિષદનો વિષય છે. એ જ અક્ષર જે જાણવાનો વિષય છે એ જ આ ઉપનિષદનું તાત્પર્ય છે. તો ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ હિ વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા. તો આ પરાવિદ્યા એટલે શું? આ જે જાણવાનો વિષય છે, જે અક્ષર છે, જેનું પ્રતિપાદન ઉપનિષદ કરે છે, એનું વિજ્ઞાન, એની જ અપરોક્ષ જ્ઞાન આ ઉપનિષદ વડે પ્રાપ્ત થાય છે. એને જ આપણે પરાવિદ્યા કહીએ છીએ. કોઈ શબ્દ રાશિ નહીં કે આપણે ઉપનિષદ મુંડક ઉપનિષદ ભણ્યા એટલે શું ભણ્યા? પહેલો મુંડક ઉપનિષદનો પહેલો ખંડ પૂરો થયો એટલે પતી ગયું, એવું નહીં. એ પહેલા ખંડ વડે શું આપણને પહોંચાડવા માંગે છે એ સમજ જેમ જેમ પ્રાપ્ત થાય તો એ પરાવિદ્યા છે, બરાબર. તો ઇતિ પ્રાધાન્યેન વિવક્ષિતમ ન ઉપનિષદ શબ્દ રાશિ. ઉપનિષદ એટલે કોઈ શબ્દ રાશિ નથી કે આ સંસ્કૃતના શબ્દો એટલે ઉપનિષદ, એવું નથી. પણ એ જે પહોંચાડવા માંગે છે પરમ તત્વ, આત્મ તત્વ, એને ઉપનિષદ કહેવા માંગે છે. વેદ શબ્દેન તુ સર્વત્ર શબ્દ રાશિ વિવક્ષિત. એટલે જ્યારે વેદ એવું કહ્યું, ઋગ્વેદ વગેરે, તો શું સમજવાનું? જ્યારે વેદને પરાવિદ્યામાં ગણાવ્યા તો એને ખાલી શબ્દ રાશિ ગણવાની, એટલે કે એ જે શબ્દો છે, વેદોના શબ્દોનો અર્થ ખાલી એને આપણે અપરાવિદ્યામાં ગણાવીશું. પણ એટલે એક આપણે ઘણીવાર સાંભળ્યું હશે ને, લક્ષ્યાર્થ અને વાચ્યાર્થ. તો વેદોનો જે વાચ્યાર્થ છે એ અપરાવિદ્યામાં ગણાશે, પણ વેદો અને ખાસ કરીને ઉપનિષદનો જે લક્ષ્યાર્થ છે, તો લક્ષ્યાર્થ થી આપણને બ્રહ્માત્મૈક્ય જ્ઞાન કરાવે છે કે બ્રહ્મ એ મારું પોતાનું સ્વરૂપ જ છે, કે હું પોતે જ બ્રહ્મ છું, હું જ સર્વનો આત્મા છું.
આ જે જ્ઞાન પ્રદાન કરે છે એ કેવી રીતના પ્રદાન કરે છે? વાચ્યાર્થી નહીં, લક્ષ્યાર્થથી. એટલે ઇવન હું આ બોલું છું કે હું જ બ્રહ્મ છું, એ વાચ્યાર્થથી ના સમજાય, કારણ કે હું એટલે શું, બ્રહ્મ એટલે શું, આ બધું જ પ્રક્રિયા દ્વારા આપણને ઉપનિષદ એની સમજ પ્રદાન કરે છે, અને ત્યારે આપણે એ ઐક્ય ને જોઈ શકીએ અને ઐક્યને સમજી શકીએ, એને આત્મસાત કરી શકીએ. તો વેદ શબ્દેન તું સર્વત્ર, જ્યારે પણ વેદ શબ્દ કીધું કે ઋગ્વેદ વગેરે આ બધું અપરાવિદ્યા છે, તો શું સમજવાનું? એ શબ્દ રાશિ, એના શબ્દો અપરાવિદ્યામાં છે, પણ જે વિવક્ષિત અર્થ છે ઉપનિષદનો, લક્ષ્યાર્થ છે, એ આપણે જેના વડે આપણે બ્રહ્મને જાણી શકીએ, બ્રહ્મને હું તરીકે જાણી શકીએ, એને આપણે પરાવિદ્યા ગણીશું. જ્યાં ડિફિકલ્ટી પડતી હોય ત્યાં કહેજો. ઓકે, તો પછી છેલ્લો સેન્ટેન્સ છે, શબ્દ રાશિ અધિગમે અપી યત્ન અંતરમ અંતરેણ ગુરુ અભિગમનાદિલક્ષણમ વૈરાગ્યમ ચ ન અક્ષર અધિગમઃ સંભવતિ इति पृथक्करणं બ્રહ્મવિદ્યાયાઃ અથ પરાવિદ્યા ઇતિ. કેમ? કારણ કે બુક તો છે મારી પાસે, તો એ બુકના અર્થ, આ શબ્દોના અર્થ, શબ્દ રાશિ અધિગમે એટલે આ શબ્દોના અર્થ મને ખબર હોય તો પણ યત્ન અંતરમ, આ પ્રયત્ન વગર, કયો પ્રયત્ન? ગુરુ અભિગમનાદિ લક્ષણમ, કે ગુરુ પાસે ગુરુજીનું શરણ લેવું વગેરે. અને બીજો કયું? વૈરાગ્યમ, એટલે કે આ બધી સાધન ચતુષ્ટય સંપત્તિ ને પ્રાપ્ત અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટેના જે પણ પ્રયાસ આપણા વ્યક્તિત્વને ઘડવાનું અને સતત એ સાવધાની કેળવવાની, આ પ્રયત્ન વગર એ અક્ષરો પોતે કશું નહીં કરે, એ આપણને એ જ્ઞાનને આત્મસાત કરવા સક્ષમ નહીં બનાવી શકે. એટલે હા, આ શબ્દ રાશિ અધિગમે એટલે સપ્તમી વિભક્તિ અને કયો સમાસ છે આ વગેરે હું સમજી શકું, પણ એ સમાસ અને આ કઈ વિભક્તિ છે, આ કયું ગ્રામર વગેરે મને અનુકૂળતા કરી આપે, પણ એ પોતે હું આવા પ્રયત્ન ના કરું કે શરણાગતિ. શરણાગતિ એટલે શું? શરણાગતિ એટલે મારા હુંપણાને, મારા વ્યક્તિત્વપણાને હું બાજુ પર મૂકું. અને એ ક્યારે બને? કે જ્યારે હું કોઈ ઉચ્ચ ઈશ્વર, ગુરુ આવા કોઈ મારી સમક્ષ હોય અને ત્યારે હું મારું હુંપણું બાજુ પર મૂકું અને એ સમષ્ટિને મારામાં પ્રવેશવા દઉં. તો આ પ્રકારનું એક પ્લેટફોર્મ હોય અને ત્યારે આ જે જ્ઞાન ની પ્રક્રિયા હોય છે એ શક્ય બને. એટલે મારે અધિકારીત્વ પણ પ્રાપ્ત કરવું પડે અને આ પ્રકારની શરણાગતિ પણ પ્રાપ્ત કરવી પડે. અક્ષર અધિગમ, ખાલી અક્ષરને જાણીને એ પરાવિદ્યા, એ અક્ષરને હું જાણી ના શકું. શબ્દોને જાણવાથી ખાલી એ બ્રહ્મ વિદ્યા મને પ્રાપ્ત થઈ ના શકે. અને એટલા માટે આ અપરાવિદ્યા અને પરાવિદ્યા એ પ્રકારનો વર્ગીકરણ કર્યું. ઇવન દો ઉપનિષદ પોતે વેદનો જ ભાગ છે અને છતાં આ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બરાબર? ઓકે, પછી હવે ઇમ્પોર્ટન્ટ મંત્ર, યત્તદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ.
તો આ પણ આ શું સમજાવે છે? આ પરાવિદ્યાને સમજાવે છે. આ જે પરાવિદ્યા છે જેને યત ધીરાહ પરિપશ્યંતિ, જેને આ ધીરાહ, જેને જ્ઞાની લોકો કેવી રીતના જોવે છે કે યત તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ, જેને જોઈ ના શકાય, જેનું ગ્રહણ ના કરી શકાય, એટલે જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, જે કર્મેન્દ્રિયોનો વિષય નથી, જે અગોત્રમ અવર્ણમ, જેનું ગોત્ર નથી એટલે એનું કોઈ કારણ નથી, અવર્ણમ જેનું કોઈ વર્ણ નથી, એને કોઈ આ પ્રકારનું લાલ છે, લીલું છે વગેરે આવા કોઈ વર્ણ નથી કે જેના ચિહ્ન ને ઓળખીને હું એને ઓળખી શકું. અચક્ષુશ્રોત્રમ, એને કોઈ આવી ઇન્દ્રિયો નથી, જ્ઞાનેન્દ્રિયો નથી. તદ અપાણીપાદમ, એને કોઈ કર્મેન્દ્રિય નથી. અને એ કેવું છે વળી? નિત્યમ, એ નિત્ય છે એટલે કે સમયમાં એ સીમિત નથી. વિભુમ, વિભુમ એટલે વિવિધેન ભાતિ, અથવા તો વિભુમ એટલે સર્વગતમ, બધે જ છે, સર્વગત છે. ભાષ્યકાર જ સમજાવશે આ એક શબ્દ. સર્વગતમ એટલે કે સર્વવ્યાપક છે. વિભુમ એટલે પણ સર્વવ્યાપક થઈ શકે, એટલે આપણે જોઈશું ક્લેરિટી, કદાચ મેં ક્યાંક ગોટાળા મારું તો. વિભુમ સર્વવ્યાપક, સર્વગતમ બધે જ ગતમ, બધે જ એનું મૂવમેન્ટ છે. સુસૂક્ષ્મમ અતિ સૂક્ષ્મ છે. તદ અવ્યયમ, અને માટે એ કેવું છે? અવ્યયમ, એનો વ્યય નથી થતો. યદ ભૂત યોનિમ, અને વળી એ કેવું છે? બધા જ ભૂતોની, બધા જ જીવોની યોની છે, એટલે કે બધા જ જીવોનું કારણ છે. બધા જીવો જેમાંથી ઉત્પન્ન થાય છે એ પ્રકારે એની યોની છે. તો આ અક્ષરની સમજ આપણને આપી ઉપનિષદે, અને એનું જ પછી આગળ પાછું વિવરણ થશે. તો જેમ મેં કીધું, ત્રીજો મંત્ર કસ્મિનનું એ કઈ એક વસ્તુ છે જેને જાણવાથી બધું જણાઈ જાય, અને એ પરાવિદ્યાનું અહીં આ સરસ મંત્ર જેનું આપણે નિધિધ્યાસન કરી શકીએ. આખા મુંડક ઉપનિષદમાં જો આપણે આ એક મંત્ર યાદ રાખીએ અને આપણી જાત સાથે બેસીએ તો આ યત અદ્રેશ્યમ અગ્રાહ્યમ, આ બધું કોનું વર્ણન છે? આ મારું વર્ણન છે. હું કોણ છું? હું પુષ્ટિ એટલે આ શરીરવાળી એક્સેટ્રા, આ મનવાળી, એ બધું નહીં. તો કોણ? હું, જેનું અદ્રેશ્યમ, જેને જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાનેન્દ્રિયોની પહોંચની બહાર છે, કર્મેન્દ્રિયોની પહોંચની બહાર છે. અગોત્રમ, જેનું કારણ નથી. અવર્ણમ, આ પ્રકારનું ગોરું કાળું એક્સેટ્રા કશું છે નહીં. અચક્ષુ શ્રોત્રમ, ઇન્દ્રિયો વગરનું છે, કર્મેન્દ્રિય વગરનું છે. નિત્યમ, એવું નથી કે હું ગઈકાલે જ કે 50 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા જ મારો જન્મ થયો અને હવે 30-35 વર્ષ પછી નહીં હોઉં, આ પ્રકારનું નથી. સમયમાં હું સીમિત નથી. નિત્યમ, હું તો હંમેશા હતી જ, છું જ અને હઈશ જ. વિભુમ, હું અહીંયા અમદાવાદમાં જ છું અને ત્યાં નથી. એવું ક્યારે થાય? કે જ્યારે હું મારી જાતને શરીર જોડે હું જોડું. પણ ના, હું એટલે કોણ? આ બધું જ હું જ્યારે એનો અપવાદ કરું અને પછી જે ચૈતન્ય હું ની જોડે તાદાત્મ્ય હું કરું કે હા, એ ચૈતન્ય હું છું, એ ચૈતન્ય જેને હું પણ હું કહું છું અને તમે પણ તમે કહો છો, એ ક્યાં છે? એ ક્યાં નથી. એ સર્વગતમ છે, એ વિભુમ, એ બધે જ છે, સર્વવ્યાપક છે. સર્વગતમ, સર્વવ્યાપક છે કારણ કે એ બધે જ એ ગમન કરે છે. કેમ? અતિ સૂક્ષ્મ છે. કોણ બધે જ ગમન કરી શકે? જે અતિ સૂક્ષ્મ હોય એનું જ આ બધે જ ગમન, એટલે કે બધે જ ચલન
એનું પોસિબલ છે, એનું ચલન શક્ય છે. તદ અવ્યયમ, અને આવું છે માટે એનો વ્યય થતો નથી. અને એ કેવું છે? એ આ કોઈ જડ તત્વ છે. આકાશ પણ સર્વવ્યાપક છે, આકાશ પણ નિત્ય છે, આકાશ પણ સૂક્ષ્મ છે. તો એવું આકાશ જેવું સૂક્ષ્મ તત્વ છે? ના, એ તો ચેતનાત્મક તત્વ છે. એ તો બધા ભૂતોની યોનિ છે, બધા જીવોની યોનિ છે. આ પ્રકારે હું નથી કહેતી. કોણ કહે છે? આ ધીરાહા. આ ધીરાહા એટલે જ્ઞાનીઓ, કે જેણે આ અક્ષર પુરુષને જાણ્યો છે. એ લોકો આવી રીતના એ અક્ષર પુરુષને આવી રીતના જુએ છે, બ્રહ્મને આ રીતના જુએ છે. આ છે એનો અર્થ. હવે આ સંગતિ છે, બરાબર. હવે ભાષ્યમાં જઈએ પહેલા. આ ભાષ્ય, આ મંત્રની સંગતિ છે, એટલે એ મારે પહેલા લેવાની હતી, પણ યથા વિધિ વિષયે કર્ત્રાદિ અનેક કારક ઉપસંહાર દ્વારેણ વાક્યાર્થ જ્ઞાનકાલાત અન્યત્ર અનુષ્ઠેય અર્થઃ अस्ति अग्निहोत्र आदि लक्षणः न तथा इह परविद्या विषये वाक्यार्थ ज्ञान समकाले एव तु पर्यवसितः भवति. केवल शब्द प्रकाशित अर्थ ज्ञान मात्र निष्ठा व्यतिरिक्त अभावात्. तो કર્મમાં કે અપરા વિદ્યામાં કે કર્મકાંડમાં શું જોવામાં આવે છે? કે કોઈ પણ વસ્તુ જે અપ્રાપ્તની પ્રાપ્તિ હોય, એમાં શું હોય છે? કે પહેલા તમે જાણો, વિધિ જાણો, અને પછી કશું કરવાનું હોય છે, પછી કશું પ્રાપ્ત કરવાનું હોય છે. તો એવું આ પરાવિદ્યામાં નથી. આ પરાવિદ્યામાં તો તમે જાણ્યું ત્યારે જ તમે ફળ એનું તમને એ જ સમયે, જ્ઞાનના સમયે જ, જ્ઞાનના સમકાલે તમને એનું ફળ પ્રાપ્ત થાય છે. જેમ કે હું 10મો છું, એ જ કાળે હું 10મો નહોતો, અને જે દુઃખ મને પ્રાપ્ત થતું હતું એક્સેટ્રા એનાથી હું મુક્ત થઉં છું. અથવા તો મારી સોનાની કંઠી ગુમ થઈ ગઈ, અને મને કોઈએ કીધું કે ના, એ તો તમારા ગળામાં જ છે. અને જે મને ભ્રમથી, કે મારી સોનાની કંઠી ખોવાઈ ગઈ છે, એ ભ્રમથી જે દુઃખ અથવા તો જે શોક અથવા તો જે ચિંતા ઉત્પન્ન થઈ, એ કેવી? જ્ઞાન કાળે જ બ્રહ્મ જાય છે, એ જ કાળે એ જ્ઞાનથી કે આ તો મારી પાસે હતી જ, કેવી રીતના એ ફળ પ્રાપ્તિ થાય છે, આનંદનો, શાંતિનો અનુભવ થાય છે. એ જ પ્રકારે મોક્ષ જે મારું સ્વરૂપ છે, એ જ્ઞાન કાળે જ મને એ મોક્ષથી અભિમુખ કરે છે. એનું દર્શનથી મને કાયમ માટેની શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ કહેવાનો હેતુ છે. એટલે અહીંયા ગ્રામેટિકલી કહે છે, વ્યાકરણની દ્રષ્ટિએ, કે યથા વિધિ વિષયે, કોઈ વિધિ હોય કે યાગ વગેરે કરો, ધારો કે, તો એમાં કેવું તમારે યજ્ઞ કરવાનો, વિધિવત તમારે ઉપવાસ કરવાનો, પછી બધા નિયમો પાળો, અને એ પ્રકારે કર્ત્રાદિ અનેક કારક ઉપસંહાર, અનેક કારકો નો ઉપસંહાર, એનો અનેક કારકો, કર્ત્રાદિ અનેક કારક. આ કર્મધારય ને એ બધું તમને થોડું કન્ફ્યુઝિંગ લાગશે નહીં? અહીંયા જ હું હાઇલાઇટ કરું. કર્ત્રાદિ અનેક કારક ઉપસંહાર દ્વારેણ, એટલે જ્યારે કર્તા આ પ્રકારની વિધિ કરે, એટલે યજ્ઞનો કર્તા, યજમાન, ધારે કે આ પ્રકારની વિધિ કરે, અને વાક્ય અર્થ જ્ઞાન કાલાત, એટલે આ યાગ કે આ યજ્ઞ મારે આ પ્રકારે કરવાનો છે, એ જ્ઞાન થયું. પછી શું એ જ્ઞાન પર્યાપ્ત છે? ના, એ જ્ઞાન પર્યાપ્ત નથી. પછી તો મારે શું, ઉપવાસમાં બેસવું પડે, અને પછી ઉપવાસ કરવો પડે, અને એ પ્રકારે યજ્ઞ કરવો પડે.
એટલે વાક્યાર્થ જ્ઞાન કાલાત એટલે એ જાણવું કે હા આ યજ્ઞ કરવાથી આ થાય, કે મહામૃત્યુંજય ના યાગથી આ પ્રકારની આપણે શું થાય, કોઈકના હેલ્થ માટે એનું એ યાગ કરી શક્યા. તો એ જ્ઞાન થયું, એ પર્યાપ્ત છે? ના, એના પછી એ કરતાએ એ યજમાને એના માટે પ્રવૃત્ત થવું પડશે, એના માટે ઉપવાસ કરવો પડશે, બ્રાહ્મણોને બોલાવવા પડશે, એના માટે યાગ કરવો પડશે, અને પછી ઉપસંહાર રૂપે એ આખી બધી વિધિ પછી અન્યત્ર અનુષ્ઠેય એ અનુષ્ઠાન કર્યા વગર આ પ્રકારના અગ્નિહોત્રાદિ લક્ષણ વાળા યાગ, આ પ્રકારના હોમ વગેરે અનુષ્ઠાન વગર એનું પરિણામ પ્રાપ્ત નથી થતું. પણ એનાથી અન્ય આ પરાવિદ્યામાં એવું નથી. ન તથા ઇહ પરવિદ્યા વિષયે, આ પરાવિદ્યામાં એવું નથી. એ તો વાક્યાર્થ જ્ઞાન સમકાલે જ જ્યારે જ્ઞાન તમને પ્રાપ્ત થયું, જ્યારે લક્ષ્યાર્થ નું જ્ઞાન પ્રાપ્ત થયું, તે જ કાળે એ એવતુ પર્યવસિત ભવતી, એ જ વખતે તમને આ મોક્ષમાં પ્રતિષ્ઠિત કરે છે. કેવલ શબ્દ પ્રકાશિત અર્થ આ છે, બરાબર. કેવલ શબ્દ પ્રકાશિતાર્થ જ્ઞાન માત્ર નિષ્ઠા વ્યતિરિક્ત અભાવાત. હા, એટલે કારણ કે જ્ઞાન સિવાય કોઈ પ્રવૃત્તિ કરવાની જ નથી, બરાબર. કારણ કે એ પ્રાપ્તની પ્રાપ્તિ છે, અને શબ્દ માત્રથી જ્ઞાન થવાનું છે, એટલે કોઈ બીજી પ્રવૃત્તિની અપેક્ષા પણ નથી. આ કહેવાનો તાત્પર્ય છે મોટા શબ્દનો. હું એ તાત્પર્યમાં જ અત્યારે જઈશ. એક શબ્દ હું નહીં સમજાવું અત્યારે. કેવલ શબ્દ પ્રકાશિત અર્થ જ્ઞાન માત્ર નિષ્ઠા વ્યતિરિક્ત અભાવાત. એટલે શું? એટલે એટલું જ કે શબ્દથી જે અર્થ પ્રકાશિત થાય છે, જે જ્ઞાન પ્રકાશિત થાય છે, એમાં નિષ્ઠા એટલું જ માત્ર પ્રયોજન છે, અને એટલું જ માત્ર કરવાનું છે. એનાથી વ્યતિરિક્ત કોઈ પ્રવૃત્તિ આપણે એની અપેક્ષા નથી. તો તમે કહેશો કે એમાં નિષ્ઠાની પ્રવૃત્તિ તો છે ને, પણ નિષ્ઠાની પ્રવૃત્તિ એટલે શું? એટલે કે સાવધાની, કે જ્યારે પણ હું મારું મન અનાત્મામાં જતું રહે, એ હું એમાંથી પાછું ખેંચી અને એને આત્મામાં સ્થાપું. એટલે હેબિચ્યુઅલી જે હું મારી જાતને શરીર ગણી લઉં છું, તો હું સાવધાનીથી મારી જાતને હું જોઉં કે ના, આ વ્યવહાર મારો, હું મારી જાતને હું શરીર છું એ પ્રકારે જોઈને પછી કરું છું. તો આખું પ્રવૃત્તિ લાગે, પણ એ ખરેખર તો સાવધાનીની અપેક્ષા છે. તો જ્ઞાન માત્રથી આપણે નિષ્ઠા પ્રાપ્ત કરી શકીશું, સાવધાની એ જરૂરી છે, બરાબર. એટલે કોઈ બીજી પ્રવૃત્તિની અપેક્ષા નથી, એ કહેવાનું અહીં તાત્પર્ય છે. તો બેઝિકલી આ સંગતિમાં શું કીધું? તો પહેલો આગલો મંત્ર શું હતો? પરાવિદ્યા અને અપરાવિદ્યા, ઋગ્વેદો વગેરે શબ્દ રાશિ છે. અને પરાવિદ્યા શું છે? એ આ લક્ષ્યાર્થ છે, કે જેનાથી આ જ્ઞાન મને પ્રાપ્ત થશે. એ સમજ આપ્યા પછી હવે મંત્ર ઉપનિષદ આ પરાવિદ્યાની સમજ આપે છે. તો એની સંગતિ ભાષ્યકાર કહે છે કે આ અપરાવિદ્યા અને પરાવિદ્યામાં શું ભેદ છે? એક અપ્રાપ્તની પ્રાપ્તિ છે અપરાવિદ્યા, અને માટે એમાં જાણ્યા પછી પણ કશું કરવાનું રહેશે. જ્યારે કે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે, એટલે જાણતી વખતે જ તમને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે તમે એ વસ્તુથી ભિન્ન નથી, બરાબર. એ
ડિફરન્સ અહીં સમજાવે છે, એ સંગતિ આપે છે. અને પછી ભાષ્યકાર પછી આ મંત્ર છે જેનું આપણે એક્સપ્લેનેશન જોયું, અને હવે ભાષ્યમાં એન્ટર થઈશું. ના, હજુ સંગતિ જ ચાલે છે, હા. તસ્માદ ઇહ પરામ વિદ્યામ સવિશેષેણ અક્ષરેણ વિનષ્ટિ યત્તદ અદ્રેશ્યમ ઇત્યાદિના. એટલા માટે આ ડિફરન્સ છે. માટે ઇહ અહીં પરાવિદ્યામાં સવિશેષેણ અક્ષરેણ વિનષ્ટિ, એને વિશેષણ સાથે, હવે અક્ષર એટલે શું, એને વિશિનષ્ટિ એટલે એને સ્પષ્ટ કરે છે. એટલે હવે શ્રુતિ પોતે આ પરાવિદ્યાને એડજેક્ટિવ એટલે શું કહીશું, વિશેષણોથી આ અક્ષર એટલે શું એનું સ્પષ્ટીકરણ કરે છે. તો યત્તદ અદ્રેશ્યમ ઇત્યાદિના એટલે એ મંત્રના પહેલા 2-3 શબ્દને લઈને કહે છે. આ જે મંત્ર છે એ દ્વારા આ ઉપનિષદ અથવા તો શ્રુતિ એનું સ્પષ્ટીકરણ કરે છે. કેવી રીતના? વક્ષ્યમાણૌ બુદ્ધૌ સંહૃત્ય સિદ્ધવત પરામૃશતિ યત્તદ ઇતિ. જે કહેવાનું છે, વક્ષ્યમાણમ એટલે જે હવે કહેવામાં આવશે, બુદ્ધૌ સંહૃત્ય, એ એટલે શ્રુતિ માતા કેવી રીતના કહે છે કે જે હવે પછી એ કહેવાની છે એને બુદ્ધિમાં લાવીને જાણે કે એ ઓલરેડી કહી દીધેલું હોય, જાણે કે અત્યાર સુધી આપણી જોડે એને સમક્ષ આપણે બુદ્ધિમાં આપણી સમક્ષ રજૂ કરી જ દીધું હોય, એ રીતના સિદ્ધવત એટલે જાણે કે કહી દીધું હોય, એ રીતના જ શ્રુતિ જાણે કે આપણને આ મંત્ર કહી રહી છે. એટલે કીધું નથી, પણ જાણે કે એવી રીતના મેં કીધેલું જ છે એ રીતના શ્રુતિ આને ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો હવે મંત્રના શબ્દ આવે છે. અદ્રેશ્યમ. અદ્રેશ્યમ એટલે શું? ભાષ્યકાર કહે છે અદૃશ્યમ સર્વેષામ બુદ્ધિ ઇન્દ્રિયાણામ અગમ્યમ ઇતિ એતદ. અદ્રેશ્યમ એટલે શું? અદૃશ્યમ. અદ્રેશ્યમ ને અદૃશ્યમ તરીકે જાણવાનું. તો અદ્રેશ્યમ એ છંદસ છે, અદ્રેશ્યમ ને અદૃશ્યમ એ વ્યાકરણની દ્રષ્ટિએ અદ્રશ્યમ એ રીતના જાણવું જોઈએ. કેમ અદ્રશ્યમ છે? સર્વેષામ બુદ્ધિ ઇન્દ્રિયાણામ અગમ્યમ, એટલે કોઈ પણ એવું નહીં કે મારા તમારી પણ કોઈ દેવો વગેરે પણ હોય, એ લોકોની પણ આ જ્ઞાનેન્દ્રિય કયા પ્રકારની ઇન્દ્રિયો? તો બુદ્ધિ વગેરે જે કોઈ પણ જ્ઞાનેન્દ્રિય છે એનાથી જાણી ના શકાય, એટલે એને અદ્રેશ્યમ એટલે અદૃશ્યમ એવું કીધું. પછી આગળ કહે છે, અદ્રેશ્યમ શબ્દને જ સમજાવે છે. દૃશેઃ બહિઃ પ્રવૃત્તસ્ય પંચેન્દ્રિય દ્વારકત્વાત. તો દૃશેઃ બહિઃ પ્રવૃત્તસ્ય પંચેન્દ્રિય દ્વારકત્વાત. આપણે શેના દર્શન કરી શકીએ? બહારની પ્રવૃત્તિઓ હોય એના આપણે દર્શન, ઇન્દ્રિયો શેના દર્શન કરી શકીએ? ઇન્દ્રિય એની પોતાની બહારની પ્રવૃત્તિ હોય એના દર્શન કરે છે. અથવા તો આપણે કોના દર્શન કરીએ છીએ? તો આપણે આપણી બહારની પ્રવૃત્તિ જે હોય એના દર્શન કરીએ છીએ. કેવી રીતના કરીએ છીએ? તો ઇન્દ્રિય દ્વાર બને છે, ઇન્દ્રિયના દ્વારથી, ઇન્દ્રિયના માધ્યમથી આ બહારની પ્રવૃત્તિનું દર્શન થાય છે. તો એવી રીતના આત્માનું દર્શન કરવાનું છે? ના, એવી રીતના આત્માનું દર્શન નહીં થાય, કારણ કે એ ઇન્દ્રિયની પહોંચની બહાર છે. કેમ ઇન્દ્રિયની પહોંચની બહાર છે? કારણ કે એ ઇન્દ્રિયોનું સ્વરૂપ છે, એ ઇન્દ્રિયોનું પણ તત્વ છે, કોન્ટેન્ટ છે. એ આગળ કહેશે આપણને, એ ઉપનિષદ આપણને કહેશે. પણ આ તો હું તમને અત્યારે કહી દઉં છું કે કેમ ઇન્દ્રિયોની પહોંચની બહાર છે.
કારણ કે ઇન્દ્રિયોનું પોતાનું સ્વરૂપ છે, મનનું પણ પોતાનું સ્વરૂપ છે, એટલે અદ્રેશ્યમ. આગળ કહે છે, કોઈને ક્યાંય કન્ફ્યુઝન હોય તો મને રોકી શકો છો. અગ્રાહ્યમ, અગ્રાહ્યમ શબ્દનો અર્થ સમજાવે છે કર્મેન્દ્રિય અવિષયમ ઇતિ એતત. તો જેમ અદ્રેશ્યમ એટલે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી, એવી જ રીતના અગ્રાહ્યમ એટલે કર્મેન્દ્રિય નો વિષય ના બની શકે, એટલે કે કર્મેન્દ્રિયથી ગ્રહણ એનું થઈ શકે એવું પણ નથી, એ સમજ આપી. પછી આગળ કહે છે અગોત્રમ. ગોત્રમ અન્વયઃ મૂલમ ઇતિ અનર્થાંતર ઇતિ અનર્થ અંતરમ. તો અગોત્રમ એટલે શું? ન ગોત્રમ, જેનું ગોત્ર નથી તે અગોત્રમ. તો ગોત્રમ એટલે શું? ગોત્રમ અન્વયઃ મૂલમ. તો ગોત્રમ એટલે કે કશાક જોડે સંબંધ હોવો અથવા તો કારણ. રાઈટ, એટલે કયા તમારું ગોત્ર કયું છે? કશ્યપ એક્સેટ્રા. એટલે શું? આપણે આપણું મૂળ કયું છે, આપણા કયા મૂળ ઋષિ છે, એવી રીતના. તો ગોત્ર એટલે કારણ, અથવા તો કોના રિલેટેડ છો? તો કશ્યપ ઋષિથી રિલેટેડ છે. એવી રીતના ગોત્ર નથી એટલે કે મૂળ નથી, આવી રીતના એનો અર્થ કરવાનો છે. અનર્થ અનંતરમ એવું લખ્યું છે ને અહીંયા, એટલે અનર્થ એટલે અનર્થ એવું નહીં લેવાનું. અનર્થ એટલે આપણા મનમાં શું? અનર્થ એટલે જાણે કે ખોટો અર્થ, અથવા તો શું કહેવાય કે કંઈક અનર્થ થઈ ગયો, એવો અર્થ નથી અહીંયા. અનઅર્થ એટલે ગ્રામરનું આ એક ક્લોઝ છે કે આ અહીં અગોત્રમ જે છે, અગોત્રમ એ અનના અર્થમાં, એ અનઅર્થના અર્થમાં એ અક્ષર અકાર છે. અંતરમ અગોત્રમ એટલે ગોત્રમ સિવાયનું, એટલે ગોત્રમ વગરનું, એવી રીતના લેવાનું. અગોત્રમ આગળ કહે છે અગોત્રમ અન્વયમ ઇતિ અર્થઃ. તો અગોત્રમ એટલે કોઈ સંબંધ વગરનું. આગળ કહે છે નહીં તસ્ય મૂલમ અસ્તિ યેન અન્વિતમ સ્યાત. તસ્ય એટલે કોનું? આ અક્ષર બ્રહ્મનું મૂલમ ન અસ્તિ, એનું કોઈ કારણ નથી, કે યેન અન્વિતમ સ્યાત, કે અથવા તો કોઈકનાથી સંબંધિત હોય, જેનાથી એ સંબંધિત હોય એ પ્રકારનું કોઈ કારણ નથી. જેમ કશ્યપથી આપણે, કશ્યપ ઋષિથી આપણે સંબંધિત છે એવું આપણું મૂળ છે, એવું આ અક્ષર બ્રહ્મનું મૂળ નથી. આગળ કહે છે વર્ણ્યંતે ઇતિ વર્ણઃ. હવે વર્ણ અવર્ણમ કીધું ને, એટલે હવે વર્ણ એટલે શું એની સમજ આપે છે ભાષ્યકાર. વર્ણ્યંતે ઇતિ વર્ણઃ, જેનું વર્ણન થઈ શકે, જેને આપણે વર્ણવી શકીએ એને વર્ણઃ કહીએ, એને વર્ણઃ કહેવાય. અને શેનું વર્ણન થઈ શકે? તો દ્રવ્ય ધર્મઃ સ્થૂલત્વાદયઃ શુક્લત્વાદયઃ વા, કે જે આ પ્રકારનો ધર્મ નું ધારણ કરે છે, કોઈક દ્રવ્ય પદાર્થ હોય, ધારે કે સ્થૂલત્વ હોય, જેમ કે આ બરફ છે, આ જળ છે, આ અગ્નિ છે. એટલે આ પ્રકારના કંઈક ધર્મો હોય. અગ્નિ કોને કહીએ? કે જે પ્રજ્વલિત હોય અને જે ઉષ્ણ હોય. બરફ કોને કહીએ? કે જે આવું સોલિડ હોય. જે સોલિડને શું કહેવાય? ગુજરાતી શબ્દોની મારી ડિક્શનરી મારે વધારવી પડશે. સોલિડને શું કહેવાય? એનીવેઝ તમને ખબર છે બરફ એટલે શું મારે કહેવાનું. એટલે આ પ્રકારે
ના કોઈ એટ્રીબ્યુટ્સ અને શું કહે છે ગુણ કશાક કોઈ પદાર્થ જ્યારે ગુણ ધરાવે આ પ્રકારના ઉષ્ણ શીત પછી જાડું પાતળું કાંઈ આ પ્રકારનું હોય તો એનું આપણે વર્ણન કરી શકીએ. પણ આ પ્રકારના ગુણ બ્રહ્મ ધરાવતો નથી. સ્થૂલત્વાદય એટલે કે આ પ્રકારના સ્થૂળ ધર્મ જેને આપણે ગ્રહણ કરી શકીએ, જેને જોઈ શકીએ, એ પ્રકારના કોઈ ગુણ ધરાવતું નથી. અથવા તો શુક્લત્વાદય અથવા તો આ ધોળું છે, આ કાળું છે, આ લાલ છે, એવું કશુંક હોય કે આ લાલ જાસૂદ છે, આ પીળો ગુલાબ છે, તો પણ આપણે એનું વર્ણન કરી શકીએ. તો બ્રહ્મ આવું પણ નથી, માટે એનું વર્ણન ના કરી શકીએ. કારણ કે દ્રવ્ય ધર્મ કોઈ ગુણ ધર્મ ધરાવતું નથી. એ જ શબ્દને આગળ એનું સમજ આપે છે. અવિદ્યમાના વર્ણા યસ્ય તદ અવર્ણમ અક્ષરમ. તો જેમાં વર્ણાહા એટલે કે આ પ્રકારના દ્રવ્ય ધર્મ એટલે કે આ પ્રકારના ગુણ જેમ કે કશાક રંગનો, રૂપનો વગેરે આ પ્રકારના ગુણ જેમાં નથી તેને અવર્ણમ કહે છે. એ આ અક્ષર કેવું છે? અવર્ણમ. આગળ એટલે આ અક્ષર એટલે હું આ જ્યારે અક્ષર આ બધું કહું કે સ્વામીજી પણ જ્યારે કહે ત્યારે આપણે શું સમજવાનું? એ અક્ષર એટલે પેલું નહીં, એ અક્ષર એટલે હું, એ સમજવાનું કે આ મારું વર્ણન થઈ રહ્યું છે. અચક્ષુશ્રોત્રમ એ શબ્દને સમજાવે છે. ચક્ષુઃ ચ શ્રોત્રમ ચ નામ રૂપ વિષયે કરણે સર્વજંતુનામ તે અવિદ્યમાને યસ્ય તદ અચક્ષુશ્રોત્રમ. અચક્ષુશ્રોત્રમ તો પહેલા તો ચક્ષુશ્રોત્રમને સમજાવે છે. ચક્ષુશ્રોત્રમ એટલે ચક્ષુઃ ચ શ્રોત્રમ, આંખ અને કાન. એ શું છે? આંખ અને કાન. તો નામ રૂપ વિષયે કરણે સર્વજંતુનામ બધા જ ભૂતોમાં એટલે કે બધા જ જીવોમાં આ આંખ અને કાન શું કરે છે? એ કરણ એ કરણ છે. એટલે કે એ નામ અને રૂપ ને ઓળખવા માટેનું એક સાધન છે. તો આ જે ચક્ષુ શ્રોત્રમ છે, આ જે જ્ઞાનેન્દ્રિય છે, તે અવિદ્યમાને યસ્ય એ જેનામાં નથી તેને તદ અચક્ષુશ્રોત્રમ. તો અચક્ષુશ્રોત્રમ એટલે એ બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ એટલે કે એ હું જેનામાં આ ચક્ષુશ્રોત્રમ આ પ્રકારનું નામ રૂપને ઓળખવા માટેના જે કરણ છે, જે સાધન છે, એ વિદ્યમાન નથી, એ હાજર નથી, એનો અભાવ છે. ઓકે, હવે ક્યાં આવી? હું થોડીક મિનિટ લઈ લઉં વધારે, કારણ કે પછી નહીતર આપણે અડધે પહોંચીશું. કેટલું બાકી છે? ઉભા રહો. સર્વજ્ઞ ખાસું મોટું છે નહીં? હજુ આ એક પેરેગ્રાફ પતાવી દઉં, ઇત્યાદિ દર્શનાર્થ. તો પછી બહુ લાંબુ થઈ જશે. આપણે ચલો 10 મિનિટ લઈ શકું? એટલીસ્ટ 10 મિનિટ લઉં છું. જોઈએ 10 મિનિટમાં કેટલું થાય છે આપણે. તો યહ સર્વજ્ઞ સર્વવિત ઇતિ ચેતનાવત ચેતનાવત્વ ના ચેતના બરાબર. હા, यह सर्वज्ञ सर्वविद इति चेतनावत्व विशेषणात् प्राप्तं संसारिणाम् इव चक्षुश्रोत्रादिभिः करणैः
अर्थ साधकत्वं तत् इह अचक्षुश्रोत्रम् इति वार्यते पश्यति अचक्षुः सह शृणोति अकर्णः इत्यादि दर्शनात् એટલે ઉપનિષદના મંત્રોને ઉદ્ધૃત કરે છે. હવે તો આ જ ઉપનિષદમાં આગળ કહે છે યહ સર્વજ્ઞ સર્વવેદ એ બધાને જાણનારો છે અને સર્વજ્ઞ છે અને સર્વવેદ છે એટલે કે બધાને જાણનારો છે અને બધાને વિશેષ રીતના જાણનારો છે. આ પ્રકારનું જે કીધું એનાથી શું સાબિત થાય છે કે હા ભલે અત્યારે આ પ્રકારનું વાત કરી પણ એ તો એક ચેતન તત્વ છે, કોઈ જડ તત્વ નથી. ચેતનાવત્વ વિશેષણાત પ્રાપ્તમ સંસારિણામ ઇવ ચક્ષુશ્રોત્રાદિભિઃ કર્ણૈઃ અર્થસાધકત્વમ. તો ચેતન છે અને સર્વજ્ઞ છે તો સંસારીની જેમ એને આંખ અને ચક્ષુ છે? ના, એને આંખ અને ચક્ષુ નથી. સર્વજ્ઞ છે, સર્વવિદ પણ છે, પણ એને આ પ્રકારના સંસારીની જેમ જ્ઞાનેન્દ્રિય, ચક્ષુ, શ્રોત્ર વગેરે નથી. એનું નિરાકરણ કરવા અહીં આવી સ્પષ્ટતા આ મંત્રમાં કરી. અને વળી એ જ વસ્તુ બીજા ઉપનિષદમાં પણ કહેવામાં આવી, શ્વેતાશ્વેતર ઉપનિષદમાં પશ્યતિ અચક્ષુઃ કે આંખ ના હોવા છતાં એ જોઈ શકે છે, કાન ના હોવા છતાં એ સાંભળે છે. તદ ઇહ અચક્ષુશ્રોત્રમ ઇતિ વાર્યતે. અને એવી જ રીતના અહીં પણ એ આ જ્ઞાનેન્દ્રિય વગરનો છે એ પ્રકારનું અહીં બ્રહ્મમાં અક્ષર બ્રહ્મમાં જે હું છું મારા સ્વરૂપમાં આ જ્ઞાનેન્દ્રિય એનું એ જ્ઞાનેન્દ્રિય આ મારામાં અથવા તો બ્રહ્મમાં નથી. ઇનફ કન્ફ્યુઝડ કે બરાબર છે? સમજાય છે બધાને? કોઈ હકારો કે તો મને સમજાય કે હું સમજાય જ ને તો સરસ સમજાય, સરળ પડે. કોઈના મોઢા હું જોઉં ને તો મને ખબર પડે કે આ બરાબર છે કે નહીં. સારું, હજુ એક આપણે અધવચ્ચે આજે લટકવાના છે. ચલો આટલું એક લઈ લો. યહ સર્વજ્ઞ સર્વવેદ ઇતિ અચ્છા આ તો થઈ ગયું આપણે આટલું. કિંચ તત અપાણીપાદમ કર્મેન્દ્રિય રહિતમ ઇતિ એતત. અને કિંચ એટલે અને બીજું શું? તત અપાણીપાદમ એ આ હાથ પગ વગરનો છે એટલે કે કર્મેન્દ્રિય રહિતમ ઇતિ એતત એટલે એનામાં કર્મેન્દ્રિય નથી. તો કર્મેન્દ્રિય અગ્રાહ્યમ છે માટે અગ્રાહ્યમ છે અને કર્મેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો પણ નથી, કર્મેન્દ્રિય પણ નથી. યત એવમ અગ્રાહ્યમ અગ્રાહકમ ચ અતઃ નિત્યમ અવિનાશી. એટલે પહેલી લાઈન અત્યાર સુધી થઈ ગઈ. ઓકે, તો મારા ખ્યાલથી અહીંયા આપણે બ્રેક લઈ શકીએ કે આપણે અત્યાર સુધી પહેલી લાઈન આપણે એનું વર્ણન કર્યું. હવે બીજી લાઈનનું વર્ણન કરવાનું છે તો એ આપણે હવે સોમવારથી મારા ખ્યાલથી હજુ 1-2 દિવસ લાગશે. એટલે આ ધીરી ગતિની ગાડી ચાલશે. તો સોમવારે આપણે મળીશું. આ જે ઇમ્પોર્ટન્ટ મંત્ર છે એની સમજ આપણે સોમવારે હવે પાછી ચાલુ રાખીશું. અને પહેલી લાઈન થઈ ગઈ છે તો બીજી લાઈનથી ચાલુ કરવાનું છે, બરાબર? અને કાલે નથી, શુક્રવારે. કાલે શુક્રવાર છે નહીં? હા, તો વાંધો નહીં. છે ને કાલનો શુક્રવાર છે ને? હા બરાબર, મને એવો જ ખ્યાલ કે આજે શુક્રવાર છે. સારું, ચલો સરસ. તો પછી કાલે એટલીસ્ટ આ મંત્ર આપણે અધવચ્ચે નહીં લટકીએ. સારું.
સરસ. તો પછી કાલે અને મળીએ. અધૂરું હોય તો સેટરડે લઈ શકાય. અધૂરું હોય તો સેટરડે. શનિવારે બી છે જ ને આપણો. શનિવારે આપણે આમ તો મંડે ટુ લઈ ફ્રાઈડે શકાય. કરતા હોઈએ છે ને એટલા માટે હું કહેતી. સારું. ના ના ફ્રાઈડે ને હા પીવાનું છે ને, પણ સાંભળવાનું છે ને. પુષ્ટિજી એ તમારું ક્લાસીસ ક્યાં? શનિવારે બી થાય તો વાંધો નહીં, પછી પેલી ગેપ પડી હા જાય ને. હા તો મજા એટલે ના આવે. સારું. હા, એટલે શુક્રવાર થી હા. સોમવાર જાય તો ગેપ પડી શનિવારે મોડું જાય. થઈ તો શનિ રવિમાં બી થતું હોય તો કઈ વાંધો નહીં. સારું સારું સારું. ઓકે. સારું. આ બધાને સમરી માટે બી સરળ પડશે ને, એટલે કોઈ વાંધો નથી. આ બધાના માટે સારું જ છે. સારું. કોઈ હા એક હા માટે તો છે નહીં કે બીજાનો ટાઈમ બગડે એવું તો છે નહીં આ. હા એટલે હા વાંધો નથી. હા હા. સારું.